નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. ઘણા બધા સમયથી ડિમાન્ડ હતી સાહેબ ગુજરાતીનું આઈએમપી લાવો, ગુજરાતીનું આઈએમપી લાવો, ગુજરાતી વિષય માટે કંઈક કરો, ગુજરાતી વિષય માટે કંઈક કરો. તો મિત્રો તમારી સામે હું લઈને અત્યારે આવી ગયો છું 8 તારીખે 8 માર્ચે જે વિષયનું પેપર છે ગુજરાતીનું, એના માટે હું સરસ મજાના મોસ્ટ આઈએમપી સવાલો તમારા માટે ગદ્ય પદ્ય બધું જે વ્યાકરણ વાળું રાઇટિંગ સેશન આવે છે બધું જ તમારા માટે એક સિંગલ લેક્ચરની અંદર ફટાફટ સ્ક્રીનશોટ પાડવા માટે તૈયાર રહેજો. કારણ કે હું જલ્દીમાં જલ્દી દરેક સ્લાઇડ લઈ જવાનું છું, સમજાવવા માટે નથી રહેવાનું. સવાલો આપી દીધા છે, બસ તમારે ખાલી વાંચવાના, જવાબ પાકા કરીને લખવાના રહેશે. એટલે ફટાફટ સ્ક્રીનશોટ પાડવા માટે રેડી થઈ જાઓ. ગુજરાતી વિષયનું મોસ્ટ વાયરલ આઈએમપી હું તમારા માટે છે અહીંયા અત્યારે શેર કરી રહ્યો છું. અને ખાસ વિશ્વાસ રાખજો, આ સીધી વાત છે કે ગુજરાતી વિષયના આઈએમપી મેં નથી કાઢ્યા, ગુજરાતી વિષયના સરે કાઢ્યા છે, રામોલિયા સરે કાઢ્યા છે. અને એટલા માટે સીધી વાત છે કે મોસ્ટ આઈએમપી છે હું તમારી સામે પ્રેઝન્ટ કરી રહ્યો છું. એટલે ખાસ વિશ્વાસ રાખજો, એ સવાલો પાકા કરી નાખજો. એક પણ સવાલ તમારે મિસ કરવાનો નથી, ચૂકવાનો નથી. ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે પદ્ય વિભાગના સવાલો જોઈ લઈએ. અને પદ્ય વિભાગના સવાલોમાં 2 માર્ક્સના સવાલો જે તમારે 2 થી 4 લીટીમાં સમજાવવાના હોય. ચાલો જોઈ લેજો. આ સવાલો તમારા માટે છે મોસ્ટ આઈએમપી. હરી શા માટે લાવ્યા, એમણે શું જોયું, બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા, બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરવાનો છે, ઓલિયાની માનવતા દર્શાવવાની છે, કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે, કાચના કમાડ દ્વારા નૈકાની વેદના, ચારે દેવો એકબીજાને શા માટે શાપ આપ્યા, અને મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો. તો આટલા સવાલો છે. સૌથી પહેલા એક પછી એક સ્લાઇડ આવતી જાય છે, પણ હું વાંચું છું એટલા માટે તમને સ્ક્રીનશોટ પાડવાનો સમય રહે. ઓકે ડન. ચાલો આગળ વધીએ. ત્યાર પછી હાલો, આ બધા 2 માર્ક્સ વાળા સવાલો છે. કવિને બધી કાળી વસ્તુમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે, ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ, શ્રી કૃષ્ણએ કોની હુંડી સ્વીકારી હતી, શાના માટે. તો સીધી વાત છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ નરસિંહ મહેતા. ભાવના બોલા લોકગીતમાં નાયિકા શું સંદેશ મોકલાવે છે, કાગવાણી શકુનમાં ન લાવવું એટલે શું, ઓલિયાએ ગ્રામજનો માટે શું કહ્યું, એનું શું પરિણામ આવ્યું. પછી બા એકલા જીવે કાવ્યના કવિ શબરીને કેમ સંભાળે છે, અને શક્યતાના દ્વાર ખખડાવા એટલે શું કરવું. તો આ એટલા સવાલો છે. ઓર પદ્ય વિભાગમાંથી 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. હાલો, હું કે બસ 10 જ મિનિટ રહેવાનો છું, 10 મિનિટમાં આખા ગુજરાતીના આઈએમપી આપીને જવાનો છું. એટલે છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો. અને બધું આ સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો. કારણ કે એક હું સાઈડમાં ઉભો રહીને પાડું છું, એટલે ઉભો રહીને તમને કહું છું, એટલે હું તમને નડું નહીં. એ કઈ સવાલ તમારો બાકી ન રહી જાય. ત્યાર પછી ઓલિયાને સાચો ન્યાય મળ્યો, સાથી કહેવાય ગુરુને ત્યાં ભણવાને કારણે શ્વેતકેતુમાં શાશા ફેરફાર થયા. સોનું તો આખરે સોનું છે, સાથી કહી શકાય. રેત શિષ્યને ઉલટાવાનું કવિ કેમ કે છે, અને ગોપી શામરંગ નજીક જવાની કેમ ના પાડે છે. તો આટલા સવાલો મોસ્ટ આઈએમપી છે. 2 માર્ક્સની અંદર આ સવાલો મોસ્ટ આઈએમપી છે. આ બાબતનું ધ્યાન રાખજો. ઓકે, આપણે તો 2 માર્ક્સના 4 માર્ક્સના સવાલો પૂછાય છે ગુજરાતીમાં. ઓકે, વિભાગ એ અને વિભાગ બી માં વિનો વિભાગે પદ્ય હોય છે, વિભાગ બી ગદ્ય હોય છે. તે બાબતને ધ્યાન રાખવાનું થશે. ડન. ચાલો આગળ વધીએ. ત્યાર પછી હાલો, હવે પદ્ય વિભાગના જ મેં કીધું એમ 4 માર્ક્સના મોટા સવાલો કયા છે કવિતા વિભાગમાંથી એ આપણે જોઈ લઈએ. દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા વરદાન આપ્યા. ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ. હંમેશા મને એવું લાગે છે કે પદ્ય જ્યાં હોય ને એ એક સવાલ ફરજિયાત ચરિત્ર ચિત્રણનો હોય જ. એટલે જેટલા ચરિત્ર ચિત્રણ વાળા સવાલો છે એને જરાક ધ્યાન રાખજો. ઓકે, બાનો વર્તમાન ને ભૂતકાળ બા એકલા જીવે કાવ્યના આધારે આપણે સમજાવવાનું છે. તો બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના સમજાવવાની, ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરવાનું, અને જુઓ ગઝલનું સમગ્રલક્ષી ભાવ દર્શન કરવાનું છે. તો આટલા સવાલો છે. 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. હજી પણ આવે છે, પણ આટલા સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો ચાલો રાખજો દીકરાઓ. અને કોમેન્ટ ન કર્યું કોમેન્ટ કરી દેજો, લાઈક ન કર્યું લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કારણ કે ગુજરાતીનું આ તો હું ખાલી ટીઝર ટ્રેલર લઈને આવ્યો છું. હજી પણ ગુજરાતીના પેપર પહેલા પણ ધડબડાટી આપણે બોલાવી દેવાના છીએ. સર આવવાના છે, તમને મોસ્ટ આઈએમપી સવાલો બધા કહેવાના છે. તો એ જરાક તૈયારી રાખજો. પણ ત્યાં સુધી આટલું તમારે પાકું કરીને રાખવાનું છે ગુજરાતીના પેપર માટે. ઓકે, ચલો આ સવાલ પણ તમારે સ્ક્રીનશોટ પાડી લો, પાકા કરી નાખવાના છે. ઓકે, પાઠ્યપુસ્તકમાંથી જ આ બધા સવાલો છે. ઓકે, તો એ જરાક ચેક કરી લો અને લખી નાખવાના છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી ગદ્ય વિભાગ, પાઠવાળો વિભાગ આપણે જોઈ લઈએ. પાઠવાળા વિભાગની અંદર 2 માર્ક્સના કયા સવાલો છે. હાલો ફટાફટ ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. શાક સમારતા ગાંધીજીએ વિનોબાએ શું કીધું, વિનોબાને શું કીધું, હીરા જોઈને મણિબાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું, દેવરાજ પોતાના પિતાને કુટુંબને મેરુ પર શા માટે લઈ જવા છે,
કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? ઉદાલકે શ્વેત કેતુને કયો પ્રશ્ન કર્યો અને એમણે હું જવાબ આપ્યો? પછી ભોજાએ રાત્રિમાં એને હું નિર્ણય લીધો અને પરિણામ શું આવ્યું? પછી હીરા સાથી બદલાઈ ગયેલી અને ઉછીનો માગનારની નજર કેવી છે, શા માટે? આટલા સવાલો છે, 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. જરાક સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો જલ્દી ઉતાવળ રાખજો દીકરાઓ. ચાલો આગળ વધીએ. ત્યાર પછી પોસ્ટ માસ્ટરના જીવનમાં કઈ ઘટના બની? આ તો પોસ્ટ ઓફિસ છે ને, ધૂમકેતુની વાર્તા. અમરનાથની યાત્રાએ જતા લેખિકાને હરધનના મેદાનમાંથી વહી જતી શેષ નદી કેવી લાગે છે? મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? પછી ઉપાલીને પ્રથમ પ્રવચ્ય આપવાનો આગ્રહ શા માટે રાખ્યો? મોટા હોલમાં પ્રવેશતા નાયકને ઓલરેડી આ રિપીટ થઈ ગયો છે, એટલે આને આપણે इसको ગોલી માર દેતે હે. હાલો આગળ વધીએ. યુવાન વકીલે કયો અભિપ્રાય આપ્યો? અને અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું વર્ણન? અમરનાથની યાત્રા છે તો એની અંદર છે સુંદર સ્થળો વિશેની, અનંતનાગ ને એવા બધા વિશેની વાત કરવામાં આવી છે. તો એ બધા સ્થળો છે એની આપણે જવાબ લખવાનો છે, નામ લખવાના છે બેઝિકલી સ્થળોના. ઓકે, ચાલો. દેવરાજના બાળપણના મમ્મી પપ્પા શહેરમાં કયા કયા કામ કરતા હતા? ઘરે જતા મણિભાઈએ કઈ વિસામણ અનુભવી પોતાનું શેષ જીવન મનમાં ગાળી? યુધિને શું કરવું છે? હીરાએ ઝાપટ મારી મણિભાઈને કયું સત્ય સમજાવ્યું? પછી અમરનાથ યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવ થઈ ગયા? સેલ્વી પંકજમ બહુ સરસ મજાનો પાઠ છે, એના ઓરડાનું વર્ણન કરવાનું છે. દેવરાજને બાળપણમાં કેવા કામ કરવા પડતા હતા? અને પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? આટલા સવાલો છે એ આઈએમપી ખાસ છે, સ્ક્રીનશોટ પાડી લ્યો. ચલો ઉતાવળ રાખજો દીકરાઓ. ચાલો ગુજરાતી વિષયની અંદર. ઓકે, હાલો 2 માર્ક્સ વાળા અહીંયા પૂરા થાય છે. આટલા સવાલો સ્ક્રીનશોટ પાડી લે. ઉદાલકે શ્વેત કેતુને ગુરુનું ઘેર દૂર ભણવા માટે કેમ મોકલી દીધો? વડના ટેટાના દ્રષ્ટાંત દ્વારા શિક્ષકે શું સમજાવ્યું? અનુરુદ્ધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી? ભોજાઈ ઇનામમાં કઈ માંગણી કરી, શા માટે? અમરનાથ યાત્રા કઠિન છે એવું કેમ કહી શકાય? તો આટલા સવાલો 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, હવે જરાક 4 માર્ક્સ વાળા જે સવાલો છે એ આપણે જોઈએ. એ પણ ગદ્ય વિભાગમાંથી 4 માર્ક્સના સવાલોની આપણે ચિંતા કરી લઈએ, હે ને? ચાલો ત્યારે. ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા તપાસવાની છે. અનુરુદ્ધનો ગૃહ ત્યાગ, એનો ધ્વનિ સેમ ટુ સેમ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. એટલે સેમ જ ટોનમાં કહેવા માંગે છે કે ભાઈ જે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ છે તમારે શોર્ટમાં સ્ટોરી કહેવાની છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની તમારે ચર્ચા કરવાની છે કે યુદ્ધ વિષાદ એને કેવો થયો, યુદ્ધ પૂરું થઈ ગયા પછી એને શું દુઃખ અનુભવ્યું. વિનોબા ભાવેની ભૂદાન યાત્રા, વિનોબા ભાવે ભૂદાન ચળવળ ચલાવી હતી, જેમાં અમુક લિમિટ કરતા વધારે જમીન જેની પાસે હોય એની પાસેથી દાનમાં માંગતા હતા અને પછી એનો ઉપયોગ ગરીબ લોકો માટે કરવાનો હતો. તો એ ભૂદાન યાત્રા સરસ મજાની તેનો પરિચય આપવાનો છે. 1 વર્ષની રજા લઈને વિનોબાએ, ઓકે, તો આ વિનોબા છે, તો વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા? ઈશ્વરની સર્વવ્યાપકતાની એકરૂપતા કયા કયા દ્રષ્ટાંત આપી વર્ણવી છે? શરત વાર્તાને શીર્ષકની યથાર્થતા અને સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરવાનું છે. તો 4 માર્ક્સમાં સવાલો છે, મોસ્ટ આઈએમપી છે. સ્ક્રીનશોટ પાડી લેજો, કામમાં આવશે. ચાલો આગળ વધીએ. વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ કેવા કેવા કામ કરવાના છે? ઉછીનું માંગનારાઓ નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. અને અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખવાના છે. ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો એ પણ અહીંયા લખવાનું છે. અને મહાત્માના માણસ, આમ તો મહાત્માના માણસ એવો શીર્ષક છે, પણ મહાત્માના માણસ એ શીર્ષકની સાબિતી આપણે આપવાની, એટલે પાઠ શોર્ટમાં કહેવાનો છે, ઇન શોર્ટ. ઓકે, ભાવાર્થ કહેવાનો છે આખા પાઠનો. ઉછીનું માંગનારો આખા પાઠનો ભાવાર્થની અંદર કહેવાનો છે. ચીભડા મફતમાં માગે ને એ. હાલો, હવે જરાક રાઇટિંગ સેક્શન કહી દઉં છું, જે તમારે લેખન વિભાગ આવે છે. ઓકે, તો એ જે લેખન વિભાગ છે એ લેખન વિભાગમાં અરજી પૂછાય છે. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 5 માર્ક્સમાં. બાય ધ વે, અરજી તો આપણે ઇંગ્લિશમાં આવે છે એપ્લિકેશન, અરજી તો આપણે એસપીમાં પણ આવે છે પત્ર સ્વરૂપે, પણ આપણે જોઈએ. હવે આ અરજીના નમૂના છે, અરજીના સવાલો છે. તો પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે, તો એનો વિનંતી કરવાની અરજી છે એ દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને એસપીના પત્ર પાક લેશો તો આવડે એવું છે, હે ને? તમે રહ્યો છો એ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, તો એ નગરપાલિકાના ચીફ ઓફિસરને કહેવાનું છે કે રખડતા ઢોરને ત્યાંથી હટાવે. પછી નજીકના શહેરમાં આવેલા રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી ગામની નદીમાં છોડીને દૂષિત કરવામાં આવે છે, તો એની સામે કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીને આપણે અરજી લખવાની છે. ઓકે, તો આ મેઇન રીઝન છે કે જેના માટે અરજી આપણે લખવાની થશે. સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. ઓકે, ચાલો. 3 અરજી છે. ત્યાર પછી છે વધુ પડતા વરસાદને કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે અને એને દૂર કરવા માટે વિસ્તારના આરોગ્ય અધિકારીને અરજી કરવાની છે.
ઓકે, તો ગંદકી સાફ કરવા માટે અરજી કરવાની છે. માધ્યમિક શાળામાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે આપણે આચાર્યને અરજી કરવાની છે, નોકરી માટે જોડાવા. ઓકે, અને મહેસાણા જિલ્લાની જાણીતી અમૂલ ડેરી છે, એમાં એકાઉન્ટન્ટની જગ્યા ખાલી પડી છે. તો એકાઉન્ટન્ટની જગ્યા ખાલી પડી છે એના માટે જે ન્યૂઝપેપરમાં જાહેરાત આવી છે એના આધારે આપણે એને જવાબ લખીને આપવાનો થશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી સ્ક્રીનશોટ પાડતા જજો ભાઈ. હાલો, ત્યાર પછી નિબંધ જે 10 માર્ક્સમાં હોય છે. કેટલા માર્ક્સમાં હોય છે ભાઈ? 10 માર્ક્સમાં નિબંધ હોય છે. એ પણ જોઈ લો. જનતા લોકશાહીનું સાચું બળ. ઓકે, અને ખાસ તો તમારે એના પોઈન્ટ્સ પણ યાદ રાખવાના છે, પોઈન્ટ સમજાવી દેવાના. એક પોઈન્ટ 6 થી 7 લીટીમાં સમજાવશો તમારો નિબંધ ઓટોમેટિક થઈ જશે. ઓકે, ત્યાર પછી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. ઓકે, તો આ વસ્તુ છે એ પણ સમજાવવાની છે. ઓકે, તો આ બધા નિબંધો તો 2 કે 3 નિબંધો હોય છે, એમાં તમારે કોઈ પણ એક લખવાનો હોય છે. તો એ તમારા માટે ઓપ્શન સારા હશે, એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીને લખજો. ડન છે? હાલો આગળ. ત્યાર પછી સ્વચ્છતા એક આદર્શ, ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર, એ પણ લખવાનો છે. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર છે. ઓકે, એટલે ભ્રષ્ટાચાર દૂર થાય તો આપણું કામ સારું પડે, હે ને? ચાલો, ડન છે. આટલા ખાસ નિબંધના ટોપિક્સ છે જે ખાસ આપણે ધ્યાનમાં લેવાના. ઓનલાઈન થઈ રહેલું વિશ્વ પૂછાવાની શક્યતા વધારે છે, કારણ કે ઇન્ટરનેટના ઉપયોગો દિવસે ને દિવસે સતત વધતા જાય છે. પાણી બચાવો અને પ્રાણી બચાવો, બે વસ્તુ વિશે આપણે આની અંદર નિબંધ લખવાનો થાય. અડધો નિબંધ પાણી બચાવવાનો થાય અને અડધો નિબંધ તમારે પાણીથી પ્રાણી કઈ રીતે બચે એના ઉપર લખવાનો થાય. કારણ કે ઘણી બધી જીવ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, પાણી ઉપર આધારિત છે. આપણું મનુષ્ય જીવન પણ, કારણ કે આપણે દિવસમાં સૌથી વધારે બરાબર શું નાખીએ છીએ આપણા શરીરની અંદર? પાણી, હે ને? અને એટલા માટે પ્રાણી સૃષ્ટિને પણ પાણી જોઈએ, હે ને? અને જળ સૃષ્ટિ, જળમાં ઘણા બધા જીવો રહે છે, તો એના માટે પણ જોઈએ. ઓકે, હાલો. ત્યાર પછી ઇન્ટરનેટ આશીર્વાદ કે અભિશાપ, મોસ્ટ આઈએમપી ટોપિક છે, નિબંધ છે, તો જરાક ભૂલી નહીં જતા. અને આ એવો છે કે જેમાં તમે ધારો એટલું લાંબુ લખી શકો. એટલે જો આવો નિબંધ પૂછાય ઇન્ટરનેટ વાળો, તો સૌથી પહેલા પ્રેફરન્સ આને આપવાનું, કારણ કે એનાથી તમે સુપરિચિત છો અને તમને લખતા પણ ફાવશે. સૃષ્ટિનો એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. એટલે દીકરી જન્મને પ્રોત્સાહન, સ્ત્રી સશક્તિકરણ. આપણે ઇકોનોમિક્સમાં આવે છે જાતિ પ્રમાણ, તો એને જોડીને આમાં લખી શકો. એના આંકડા પણ આમાં લખી શકો. ચેતવણીની ઘંટી વાગી ચૂકી છે, મતલબ 10,000 પુરુષો, સ્ત્રીઓની સંખ્યા 1000 નથી. એ વિષયની અંદર તમે જાણકારી આપી શકો છો. ઓકે, ડન છે. 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ, બરાબર ને? તો એ કુદરતી સર્જિત અને માનવ સર્જિત મહામારી, કોરોના મળી ગયો, કોરોનાનો ઉલ્લેખ કરી શકો. અણુયુદ્ધ, જે બધા દેશો અત્યારે ધડાધડી, યુક્રેન ને રશિયા ને અમેરિકા ને મેક્સિકો ને અમેરિકા ને ચીન ને ઇઝરાયલ ને પેલેસ્ટાઇન ને આ બધા યુદ્ધની તમે વાત કરી શકો. આતંકવાદ, ભારત પાકિસ્તાન, પાકિસ્તાન ભારત તો શું પણ પાકિસ્તાન વાળા ભૂગવની અંદર વાત કરી શકો. રોજગારીની ઓછી તક, ભારતની બેરોજગારીની સમસ્યામાં લખી શકો. હરીફાઈ જે વધતી જાય છે, વસ્તી વધારો લખી શકો. પ્રદૂષણની પ્રોબ્લેમ, શિક્ષણના પ્રોબ્લેમ, શિક્ષણના પ્રશ્નો, આ બધા તમે પ્રશ્નો લખી શકો, કારણ કે સમસ્યા ઉપર નિબંધ છે. અને છેલ્લો એક પેરેગ્રાફ ઉપાય ઉપર પણ લખી શકો. આ બધું ઘટાડવા માટે શું શું આપણે પગલાં લઈ શકીએ, તો એ આપણે એની અંદર લખવાનું થશે. ઓકે, ચાલો. તો હવે તમને એમ થશે કે સાહેબ આમાં તમે ગ્રામર તો આપ્યું નહીં, પણ મારા દીકરાઓ વિભાગ સી માં ગ્રામર પૂછાય છે, એમ આઈ રાઈટ? આ વિભાગ સી માં જે ગ્રામર પૂછાય છે એનો પ્રોબ્લેમ ક્યાં છે? કે એમાં એ પછી ગદ્યાર્થ ગ્રહણ હોય, કે પછી ક્વેશ્ચન આન્સર પેલા કવિતા ઉપરથી હોય, સમાનાર્થી વિરુદ્ધાર્થી હોય, નિપાત શોધવાનો હોય, સંયોજક હોય. આ બધાનો પ્રોબ્લેમ ક્યાં છે? ગમે ત્યાંથી ગમે એટલા પૂછાય, બરાબર? એટલે એનું એક બેસ્ટ સોલ્યુશન એ છે કે પાઠ્યપુસ્તક અને એના જે પારિભાષિક શબ્દો જે આપ્યા છે અંતમાં, એ ખાસ શબ્દ ભંડોળ જે આપણને આપ્યું છે, એ ખાસ તમારે વાંચવાના રહે, એ યાદ કરવાના રહે, એ રિવાઇઝ કરવાના રહે. એ સિવાય તમને એમ થતું હશે કે સાહેબ વ્યાકરણના એમપી કેમ નથી આપતા? એનું રીઝન આ છે કે વ્યાકરણ છે કેટલું, આ ભગવત ગોમંડલ બરાબર કે 2 કે 3 લાખ શબ્દો છે, એ બધું આઈએમપી છે. લો કેમ આપું તમને? અને એમાંથી કાંઈ પણ પૂછાઈ શકે છે. જે તમારી ચોપડીમાં એવું છે એને લગતો કોઈ પણ શબ્દ સમાનાર્થી તરીકે નાખીને મૂકી શકે છે. એટલે બેઝિક તમારે એ કરી શકાય કે તમારું જે પાઠ પૂરો થાય પછી જે તમને શબ્દો આપ્યા છે, શબ્દો અને એના અર્થો નવનીતમાં પણ આપ્યા હોય છે, ચોપડીમાં પણ આપ્યા હોય છે, એ બધા વાંચી લો દીકરો. એ વાંચી લેશો વધારે પ્રેક્ટિસ થશે અને એ પ્રેક્ટિસ તમને પરીક્ષામાં કામમાં આવશે. બાકી તો શું છે કે આપણે વિષયની સજ્જતા કેવી છે, ગુજરાતી ભાષાનું આપણું નોલેજ કેવું છે, એના આધારે વિભાગ સી માં તમે માસ્ટરી મેળવી શકો. બાકી આ બધામાં તો જો આઈએમપી અપાતું હતું તો આપી દીધું છે, બરાબર? એ બી ડી ઈ બધું આપી દીધું છે. હવે બસ સેક્શન સી માં વ્યાકરણ જે છે એ તમારે છે પાઠ્યપુસ્તકમાંથી, અને મેં કીધું એ બધા પબ્લિકેશન છે એમાંથી તૈયાર કરવાનું થશે. અને બીજું હજી પણ તમને કાંઈ એનો ખ્યાલ આવે, ગુજરાતીમાં વ્યાકરણની પણ પ્રેક્ટિસ કરવી હોય, ઇથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશનમાં લર્નિંગ સેક્શનમાં ગુજરાતી વિષયમાં
તમને ઘણું બધું મટીરિયલ, આઈએમપી મટીરિયલ, એમસીક્યુની એક્ઝામ બધું ત્યાં મળી રહેશે. એની પણ પ્રેક્ટિસ કરો અને વ્યાકરણમાં માસ્ટરી મેળવી શકશો. તો એ પણ જરાક એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન, એ જોઈ લેજો એટલે પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, આ બાબતનું ખાસમ ખાસ ધ્યાન રાખજો. બીજું પણ તમને કહી દો, ગુજરાતી વિષયના ભવિષ્યવાણી અને સૂર્યોદયના લેક્ચર પણ આવવાના છે ને છે જ. એ પણ ખાસ ધ્યાનમાં રાખીને તમારે જોડાઈ જવાનું છે. ઓકે મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય, સી યા.